નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોના આજે કોઈ મહત્વપૂર્ણ વ્યવસાયિક કરાર થઈ શકે છે. નોકરી કરતા લોકો પર દબાણ ઘટશે. પરિવાર સાથે ખુશીનો આનંદ મળશે. પોતાની જવાબદારીઓ પ્રત્યે વફાદાર રહો. તમારા પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન લેતા રહો. વૃષભ રાશિના લોકો છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કરશે. વેપારમાં સ્પર્ધા હોવા છતાં તમને સારો આર્થિક લાભ મળી શકે છે. ભોજનમાં અરુચિ રહી શકે છે. પૂજા જેવી બાબતે દેખાડો કરવાનું ટાળો. મિથુન રાશિના લોકોએ બાળકો પર વધુ પડતો ખર્ચ કરવો પડી શકે છે. તમારા પગમાં થાકને કારણે તમે થોડા અણગમતા રહેશો. તમારો ગુસ્સો તમારા પરિવારના સભ્યો પર ન કાઢો. તમારા પ્રિયજન સાથે તમારું વર્તન સારું રાખો. વેપારમાં મોટું જોખમ ન લેવું. કર્ક રાશિના લોકોની વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી. માનસિક તણાવને કારણે તમે પરેશાન રહેશો. મહત્વપૂર્ણ સાધન અથવા વાહન બગડી શકે છે. તમારા વિચારો તમારા જીવનસાથી સાથે શેર કરવાની ખાતરી કરો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સિંહ રાશિના લોકોના જીવનસાથી સાથે મતભેદો સમાપ્ત થશે. નવા મિત્રો બની શકે છે. વેપારમાં તમને મોટો આર્થિક લાભ મળી શકે છે. ટૂંકા અંતરની મુસાફરી શક્ય છે. શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું પ્રદર્શન કરશો. બપોર પછી તમને આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળશે. કન્યા રાશિના લોકોની વાતનું ખોટું અર્થઘટન થઈ શકે છે. તેથી સમજી વિચારીને બોલો. સંજોગોમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારે બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન ન આપવું જોઈએ. નજીકના સંબંધીઓ તમને પૈસા ઉધાર લેવા માટે કહી શકે છે. તુલા રાશિના લોકો નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતો પર પૈસા ખર્ચ થશે. ભવિષ્યની યોજનાઓને લઈને ખૂબ આશાવાદી રહેશો. ધાર્મિક કાર્યો પ્રત્યે રુચિ જાગશે. સમાજમાં તમારી છબી સુધરશે. વૃશ્ચિક રાશિના લોકો આજે થોડી સુસ્તી અનુભવશે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આજે લાંબા અંતરની યાત્રા ન કરવી. જૂનું દેવું તમને ખૂબ પરેશાન કરશે. આજે કોઈને કોઈ વચન ન આપો, નહીં તો તમારે સતત માનસિક દબાણનો સામનો કરવો પડશે. ધન રાશિના લોકોએ તેમની કાર્યશૈલી બીજા પર ન થોપવી. રિયલ એસ્ટેટ ખરીદવાનું વિચારશો. તમે સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. આજે તમે તમારી વાતોથી લોકોને આકર્ષિત કરશો. તમને પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. વેપારમાં તમારી આવક વધશે. મકર રાશિના લોકો આજે મહત્વપૂર્ણ કાર્યોને લઈને થોડા બેદરકાર રહી શકે છે. બધા કામ આરામથી અને ધીરે ધીરે થશે. વિદેશથી નોકરીની તકો મળવાની સંભાવના છે. તમને બાળકો તરફથી સારો સહયોગ મળશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે દિવસ સારો રહેશે. કુંભ રાશિના લોકોને કાર્યસ્થળ પર લોકો ઓછા આંકી શકે છે. ઘરેલું વાતાવરણ થોડું પરેશાન રહેશે. પરિવારના સભ્યો સાથે નાની મોટી બાબતોમાં ઝઘડો ટાળવો. કાલ્પનિક વિચારોના પ્રભાવ હેઠળ રહેશો. તમારે વધુ પડતા લાગણીશીલ બનવાનું ટાળવું જોઈએ. મીન રાશિના લોકોને આજે ઘરે રહેવાનું મન નહીં થાય. વ્યસ્ત કાર્યોને કારણે તમે થોડી નિરાશા અનુભવશો. વધુ પડતું તળેલું અને જંક ફૂડ ખાવાનું ટાળો. તમારા પ્રેમી સાથે ઝઘડો થઈ શકે છે. કોઈ પણ મતભેદને ઝડપથી ઉકેલો, નહીં તો તે ભારે તણાવનું કારણ બની શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.